સુરતમાં બકરીદને લઈને પોલીસ દ્વારા અત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બકરીદ તહેવારને લઈ ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા। આગામી શનિવાર 7મી જૂનના રોજ મુસ્લિમ બિરાદરો બકરીદના તહેવારની ઉજવણી કરનાર છે, ત્યારે બકરીદના તહેવારના સમયે અસામાજિક તત્વો કોઈ ટિક્કણ ન કરે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત શહેરમાં બકરીદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને અટવા પોલીસ મથક વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રે ખાસ આયોજન કર્યું છે। અટવા વિસ્તારમાં લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવી છે। મુખ્ય રસ્તાઓ, મસ્જિદો, જાહેર સ્થળોની ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ વધુ જોવા મળી રહી છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે। આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યા છે, જેથી તહેવારોનો ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરી શકાય। ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરાઈ છે। અટવા પોલીસના સક્રિય પગલાઓ તહેવાર દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવે છે। અટવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવાઓ, કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા આવે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરો તેમ પણ જણાવાયું હતું। તો બકરીદની તહેવારને લઈ ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા। બકરીદના તહેવારને લઈ 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું। સંવેદનશીલ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરાયું હતું। जी सर, किस प्रकार बाइक रेली आयोजन कराया? आज माननीय सीपी सर और सेक्टर सर की सूचना से अटवा पुलिस स्टेशन विस्तार में ईद के त्यौहार को देखते हुए बाइक पेट्रोलिंग रखी गई थी। इसमें 50 से ज़्यादा पुलिस की बाइकें साथ में रही पेट्रोलिंग में, और इसमें इलाके के जितने भी संवेदनशील विस्तार हैं वहाँ पे पेट्रोलिंग की गई, और जितने भी हिस्ट्री सीटर, MCR, एंटी सोशल एलिमेंट है उनको चेक किया गया है। और अभी कंटिन्यू जब तक ईद का त्यौहार पूरा नहीं होता है तब तक के लिए कंटिन्यू पेट्रोलिंग इस तरह की हमारी गतिविधि चालू रहेगी। साथ में ड्रोन भी रखा, तो जितने भी रूफ टॉप हैं उनको हम कंटिन्यू डाबा जितने उनको हम स्कैन कर रहे हैं, और जितने भी एंटी सोशल एलिमेंट है उनकी ऑनलाइन गतिविधियों को भी हम लोग कंटिन्यू चेक कर रहे हैं। नागरिकों से भी निवेदन है कि किसी तरह का ऑनलाइन कोई अगर सामाजिक सहिष्णुता को, शांति को भंग करने वाला कोई मैसेज है तो उसको पुलिस को फॉरवर्ड करें, आपस में उसको एक दूसरे को फॉरवर्ड करके इश्यू क्रिएट नहीं करें और शांति से त्यौहार की। थैंक यू।